श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नेकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिविं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, महंत स्वामी महाराज 92માં જન્મ જયંતિ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજની સભાની અંદર આપણે સૌ કોઈ ઉપસ્થિત થયા છીએ યોગીજી મહારાજના ચમત્કારિક પ્રસંગો સાંભળવા માટે। આમ તો આ પ્રવચનનો વિષય સાંભળતા જ તે આપણને અંદરથી ગમશે, કારણ કે દરેક વ્યક્તિને બાળકથી લઈને વૃદ્ધ સુધીને એ ચમત્કારોમાં વિશેષ પ્રીતિ હોય છે। અને આપણે જોયું હશે કે ગમે ત્યાં આપણી આજુબાજુ કે પછી કોઈક બીજા ગામની અંદર કે કોઈક બીજા દેશનો પણ એવો આપણને સમાચાર સાંભળાય કે વિડીયો હોય ને તો તરત આપણે જોઈ લઈએ છીએ ચમત્કારનો। એટલે આમ સાહજિક રીતે ચમત્કાર શબ્દ સાંભળવાથી આપણામાં એક ઉત્કંઠા થાય જાણવાની, એક જિજ્ઞાસા થાય કે શું થયું હશે અને કેમ આમ થયું હશે, એટલે અંદરથી આપણને ગમે છે। અને આપણે અનુભવ પણ કર્યો હશે કે આપણે જો એવા જ પ્રવચનો સાંભળતા હશું જેમાં ચમત્કારો હોય, આમ તો સ્વાભાવિક રીતે આત્મા પરમાત્માની વાતો આવે ને બ્રહ્મ ને પરબ્રહ્મની વાતો આવે તો એમાં આપણને કંટાળો આવે, સાંખ્ય વિચારની વાત આવે, હવે એવું શું કરવું, પ્રાપ્તિનો વિચાર આવે તો એમાં હું બસ પ્રાપ્તિ થઈ ગઈ, પૂરી થઈ ગઈ। એટલે આપણે છે ને સાહજિક રીતે આ બધા પ્રવચનના વિષયોને આપણે સાંભળતા બહુ નથી જેટલા આપણે ચમત્કારના પ્રસંગો સાંભળતા હોય। તો આજની સભાની અંદર આપણે વિશેષ રીતે યોગી બાપાના ચમત્કારિક પ્રસંગો સાંભળવાના છીએ અને એમના ઐશ્વર્યના પણ પ્રસંગો સાંભળીશું। ખરેખર તો જ્યારે યોગી બાપાનું નામ આપણા એ જ્યારે કર્ણની અંદર કાનમાં જ્યારે અથડાય ને ત્યારે આપણને ભલા ભોળા, એમની વાણી, એમનો પહેરવેશ, આમ ગામઠી બોલી, એટલે સ્વાભાવિક રીતે આપણને છે ને મનુષ્યનો ભાવ આવી જ જાય। જો અઘરામાં અઘરી સાધના એ આપણને સત્પુરુષમાં એ દિવ્ય ભાવ રાખવાનો છે। દરેક સાધનાનું ફળ કયું છે? દિવ્ય ભાવ છે, નિર્દોષ બુદ્ધિ છે। એટલે જ્યારે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોએ ભલે મહાબળવંત માયા તમારી પ્રાર્થના ગાય અને નિષ્કાળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર 64મા પ્રકરણની અંદર સમાવિષ્ટ કરી પણ નાખી, પણ સામે જ્યારે ભગવા માગ્યા ને ત્યારે છેલ્લે અંતે મહારાજ એટલું જ બોલ્યા કે મને નિર્દોષ તમે જાણજો, બસ વાર્તા પૂરી। એક જ વાક્યની અંદર મહારાજે જવાબ આપ્યો। એમને ઘણી બીજી વિશેષ વાતો કરી જ નથી। તો આપણે તે આ પ્રગટ ભગવાનને ઓળખવાની અઘરી વાત છે, પણ જો ઓળખવાના છે યોગી બાપાના એ ચરિત્રો આપણે જોઈએ ને ત્યારે આપણને મનુષ્ય ભાવ આવી જ જાય। પણ જો આજે આપણે એવા ચમત્કારિક પ્રસંગો જોશું, પરંતુ આ પ્રસંગો સાંભળતા પૂર્વે મારે તમને થોડીક 1-2 મિનિટ વાત કરવી છે કે આ ચમત્કારોથી અહીંયા આપણે વધુ સત્પુરુષમાં વિશેષ જોડાણ તો થશે, પણ શ્રીજી મહારાજ કે ગુણાતીત ગુરુ પરંપરા ચમત્કારોમાં ક્યારેય એ બહુ તે માનતા નથી કે એના દ્વારા સત્સંગ વધે ને એવી ઈચ્છા રાખતા નથી। પરંતુ આ તો પ્રગટ ભગવાન છે અને એ સત્પુરુષ છે, એટલે ધારે તે પોતે કહી શકે। અને શ્રીજી મહારાજે એ જ કહ્યું છે, ખરેખર તો ચમત્કાર કોને કહેવાય? તો તમારામાં રહેલો એ રાવણ જેવો સ્વભાવ, દુર્યોધન જેવો સ્વભાવ, એ સ્વભાવ જ્યારે દૂર થાય ને, એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, એ પ્રકૃતિને આપણે જીતીએ ને એ મોટામાં મોટો ચમત્કાર કહેવાય, કારણ કે એના લીધે આપણે અક્ષરધામમાં જઈ શકીશું। એટલે ચમત્કારો આજે આપણે યોગી બાપાના સાંભળવાના છીએ, પણ એક જ તે ઉદ્દેશથી, એક જ ધ્યેયથી કે જો યોગી બાપા કેવા સમર્થ પુરુષ હતા।
આ ભાવથી આપણે આ બધા પ્રસંગો સાંભળવાના છે અને હું એ રીતે જ કહેવાનો છું. એટલે આપણે સૌ કોઈ આ મનની અંદર એક ગાંઠ વાળી દેવાની છે કે આપણે યોગી બાપામાં વિશેષ હેતપ્રીત થાય અને યોગી બાપાએ જેમ પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ જેમ અત્યારે મહંત સ્વામી મહારાજને આપણને ઓળખાણ કરાવી છે, તો આપણે વિશેષ સત્પુરુષમાં જોડાણ થાય ને એ હેતુથી આપણે આ પ્રસંગો સાંભળવાના છીએ. પ્રથમ હસ્તે એક પ્રસંગથી આજના પ્રવચનની શરૂઆત કરીએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણને સામાન્ય કોઈ પ્રાપ્તિ થઈ નથી. એ મહંત સ્વામી મહારાજ એમના આશીર્વચનની અંદર નથી કહેતા કે આ હિમાલય જેવી પ્રાપ્તિ થઈ છે ને તમારા પ્રશ્નો ધૂળના ઢેફા જેવા છે. એકવાર યોગીજી મહારાજ ભાવનગરની અંદર પધારેલા. આમ તો ભાવનગરનું નામ યાદ આવે ને કૃષ્ણકુમાર સિંહજી યાદ આવે, કારણ કે ભારતના 562 દેશી રજવાડામાં પ્રથમ જો જેને કૃષ્ણાર્પણ કરી દીધું હોય ને તો એ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. અને ખરેખર સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે આ ઇતિહાસ, આ જે સદીની છે ને સૌથી મોટી વિશેષ ઘટના ગણી શકાય, કારણ કે તમારું રજવાડું, તમારું એક રાજ્ય તમે એક દાનમાં આપી દો એક અખંડ ભારત માટે, તો બહુ મોટી વાત કહેવાય. તો આ ભાવનગરની અંદર યોગી બાપા પધાર્યા. હવે પ્રભુદાસ નામના એક હરિભક્ત, બહુ સનિષ્ઠ નિષ્ઠાવાન સત્સંગી ભક્ત, એમને આમંત્રણ આપેલું એટલે આમંત્રણ સ્વીકારીને યોગી બાપા ત્યાં પધાર્યા. હવે રસોઈ તૈયાર થઈ ગયેલી હતી, થાળનો સમય હતો. થાળની અંદર 10 લાડુ, દાળ ભાત શાક ભજીયા, આ બધોય ડીશની અંદર સરસ મજાની રીતે શણગારવામાં આવ્યો હતો અને ભગવાન આગળ ધરાવવામાં આવ્યો. અને સાથે સાથે 2 કટોરા પાણીના પણ મૂકેલા. એટલે ઘણા બધા ભક્તોને છે ને આજે મનની અંદર જે થયું હોય તરત તે યોગી બાપા પાસે આવે છે ને યોગી બાપાને કીધું, સ્વામી આજે છે ને મહારાજ અને સ્વામી આ સાક્ષાત તમારા હાથનો થાળ જમે, તો એવું તમે કરો ને, કયો ને તમે અમને પ્રાર્થના કરો ને. હવે આવી રીતે વાત કરી એટલે યોગી બાપા હસીને શું કીધું, સારું હાલો મહારાજને આપણે પ્રાર્થના કરીએ. અને પડદા બંધ કરાવ્યા અને યોગી બાપાએ આવજો છોગલા ધારી, જમો થાળ જીવન, જમો ને જમાડું, આવા 3 થાળ છે ને ગદગદ ભાવે 3 થાળ બોલ્યા. અને ભક્તો અને સંતો પણ જોડાયા. અડધો કલાક સમય વીતી જાય, પણ જ્યારે પડદો ખુલ્યો ને ત્યારે આમ બધાની આંખો હતી ને આશ્ચર્યથી પહોળી થઈ ગયેલી, કારણ કે થાળની અંદર 10 લાડુમાંથી ખાલી 5 જ લાડુ વધ્યા હતા. પાછા દાળ ભાત શાક ભજીયા હતા ને એ ઓછા થઈ ગયા. અને અહીંથી એક મોટી આશ્ચર્યની વાત એ હતી કે પાણીના 2 જે કટોરા મૂક્યા હતા ને એ તો સાવ ખાલી થઈ ગયા. તો જો ખરેખર આપણા હિન્દુ ધર્મની 4 માન્યતાઓમાં જે મૂર્તિ પૂજાની અંદર એટલે કે મૂર્તિમાં ભગવાન રહેલા છે, અને જો આવા ગુણાતીત જે સત્પુરુષ છે એ આપણને આવા પ્રસંગો થકી એ વિશેષ પ્રતીતિ કરાવે છે. તો જો યોગી બાપાએ પ્રાર્થના કરી અને એ ભગવાને અને ગુણાતીત ગુરુ પરંપરાએ એ થાળ પોતે જમ્યા. તો ખરેખર છે ને યોગી બાપાનું એક વ્યક્તિત્વ હતું ને, એક શ્રદ્ધાવાળો એક એમનો ભરપૂર ઐશ્વર્યના દર્શન એ ઘણા બધાને થતા હતા. અને એમની વાણી હતી ને, એ વાણી સાંભળીને એ ઘણા બધાના અંતરો ભેદાઈ જતા. સાથે સાથે એમની સ્થિર થતી એમની દ્રષ્ટિ હોય એમાં પણ દિવ્ય શાંતિનો અનુભવ ઘણા બધા હરિભક્તોને એ થતો હતો. આવી એક સર્વોચ્ચ એક સર્વાંગ એક દિવ્ય વ્યક્તિત્વ રહ્યું ને, એ બધાઈને એમના દર્શન થતા. એમનામાં જે પંચ વર્તમાનોના ગુણો હતા, સાથે સાથે પાછો નિખાલસપણા તો કેટલી, હાસ્ય વિનોદ તો કાયમ આવી જાય. અને પાછું વાત્સલ્ય હોય, વિનમ્ર ભાવ હોય, નિસ્વાર્થ ભાવ હોય, પાછો પ્રેમ કેવો, તો આ કાંઈ લેના બેંક નથી, દેના બેંક છે. એટલે નિર્વ્યાજ પ્રેમ, કોઈ પણ પ્રકારની અપેક્ષા કે ઈચ્છા એ યોગી બાપાના જીવનમાં આપણને જોવા મળતી નથી. કાયમ એમને સહન જ કર્યું છે. એમને દેહને કાંસડા જેવો કહી નાખ્યો. યોગી બાપાએ યોગી ગીતામાં લખ્યું છે, સહનશીલતા એ જબરો ગુણ છે. એ સારું લગાડવા માટે નહીં, પણ જ્યારે એમના જીવન ચરિત્રો વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર પોતે વર્ત્યા છે ને પછી એ વર્તાવ્યા છે, પછી યોગી ગીતામાં એમને લખ્યું છે. એ બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, એ દરેકને સ્વામીશ્રીની એ દિવ્ય પ્રેમની છે ને એ સોભરી પ્રસરતી જ હતી. અને પાછું સેવા અને ભક્તિ હોય ને, અને પાછી કેવી દાસત્વ ભક્તિ, પરાભક્તિ એ ઠાકોરજી પ્રત્યેની, એ આપણને ખરેખર એ ખ્યાલ આવે. એમનો એ પરિશ્રમ વિચરણ હોય,
એમના દિવ્ય પુરુષનો મહિમા છે ને એ આપણે કહેવું ને એ સમર્થ આપણે નથી. એ શબ્દો ટૂંકા આપણે ડિક્શનરીમાંથી શબ્દો આપણે શોધવા પડે તો એ શબ્દો મળે નહીં, એવું યોગી બાપાનું જીવન હતું. અને ખરેખર એમના એ ઘણા બધા પ્રસંગો થકી એ આપણને ખ્યાલ આવે. સંવંત 2013માં તે આસો સુદ 13, 14 અને 15 પૂનમના દિવસે છે ને ગોંડલની અંદર હવે અક્ષરદેરીની અંદર છે ને હરિયાગ અને અક્ષર જન્મોત્સવની જાહેરાત થયેલી. હવે આ સમયની અંદર ત્યારે 18 થી 20,000 જેટલા ભક્તો આવેલા. પણ જો યોગી બાપાએ ત્યારે પણ પોતે ઐશ્વર્ય કેવું વાપરેલું, તો એ હરિભક્તોને છે ને અંગત અને પાછું અનેરું સુખ આપ્યું. હજારો મનુષ્યના સમૂહની અંદર એ જ્યારે સ્વામીશ્રી કયા વ્યક્તિને ક્યારે મળ્યા, ક્યારે ખબર અંતર પૂછ્યા, ક્યારે એની સાથે અંગત વાત કરી, તો જ્યારે એ સમયનો આપણે સરવાળો કરીએ અને સ્વામીશ્રીનું એ વ્યસ્ત શેડ્યુલ જોઈએ તો એ બુદ્ધિનું ગણિત છે ને ત્યાં બેસે જ નહીં. એટલે આમ તો કબૂલ કરવું જ પડે કે યોગી બાપાએ ઘણા બધા રૂપો ધારણ કરીને બધાને અંગત એ સુખ આપ્યું હતું. આમ કહેવાય ને કે કાળને પણ એ રોકી દીધો હતો. તો જો એ ખરેખર મોટા પુરુષની આવી લીલા એ ઘણી બધી વખત જોવા મળે. પાછું અધુરામ પૂરું બપોરે તે રસોયાને મળવા ગયા, એને આશીર્વાદ આપ્યા, ધબ્બો મારીને ખુશ કર્યો. પાછા યજ્ઞ મંડપની અંદર જે બ્રાહ્મણો હોય તો એમને મળ્યા, એમને રાજી કર્યા. એટલે આમ કહેવાય ને કે સમયની અંદર હરતા કે ફરતા કે યજ્ઞ મંડપ હોય કે સભા મંડપ હોય કે રસોડું હોય કે મંદિર હોય કે સ્વયંસેવકો વચ્ચે હોય, એ ક્યારે કોને મળ્યા અને એ કોઈ પણ પ્રકારનો ખ્યાલ કોઈને આવ્યો નહીં. તો એવું ઘણું બધું એમને ઐશ્વર્ય ત્યારે વાપરેલું. 21/10/1958 રોજ હવે ગોંડલ અક્ષર ઘાટ ઉપર છે ને ઘાટના એક વિશાળ પટાંગણ વચ્ચે એક ભવ્ય શમિયાણામાં પથ્થરમાં સ્ટેજ ઉપર એક પારાયણની ગોઠવણ કરેલી હતી. પારાયણની પૂર્ણાહુતિના દિવસે જ તે એ રાત્રે શરદ ઉત્સવ ઉજવાયેલો. એટલે આમ છોટુભાઈ વકીલે છે ને ગોંડલના એક જજ VCN નામ દવે આ સાહેબને પણ આ શરદ ઉત્સવની અંદર આવવા માટે નિમંત્રણ આપેલું. હવે સત્સંગની મર્યાદા એમ તો એ પોતે અપરિચિત, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્ત્રી પુરુષ મર્યાદા છે. એટલે કે સ્ત્રીઓ બેની બેઠક વ્યવસ્થા અલગ હોય, પુરુષોની બેઠક વ્યવસ્થા અલગ હોય. એટલે એમની સાથે એમના ધર્મપત્ની આવેલા. એટલે આમ તો સ્વયંસેવકોની સૂચના આપી કે જો આ ઉત્સવની અંદર તમે આગળ વહી જાઓ અને તમારા જે ધર્મપત્ની છે ને એ અહીંયા પાછળ બહાર રહે, આવી વ્યવસ્થા. પણ આ જજ રહ્યા એ મૂંઝાઈ ગયા, કારણ કે પ્રથમ વખત આવી રીતે અલગ અલગ વ્યવસ્થા હતી. એટલે આમ દૂરથી જ દર્શન કર્યા. પણ હવે આશ્ચર્ય શું થયું, યોગી બાપાએ ઐશ્વર્ય શું દર્શાવ્યું ત્યાં વાત પૂરી નથી થઈ. બીજા જ દિવસે એમના સ્વપ્નની અંદર છે ને સ્વામીશ્રીના દિવ્ય દર્શન થયા. અને એમનું વર્ણન કરતા આ પોતે એ જજ VC દવે સાહેબ પોતે કહે છે કે વહેલી સવારે છે ને લગભગ 5 વાગ્યે આમ યોગી મહારાજના મને દર્શન થયા ને હું ચમક્યો. એટલે પ્રથમ વખત જ મેં દર્શન કર્યા. અને યોગી બાપાએ મને ઠપકો આપ્યો ત્યારે, અને ઠપકામ શું કીધું, ફુવારા પાસે કેમ પાછા વળી ગયા, ઘાટ ઉપર કેમ તેમ ન આવ્યા. બસ એટલા જ તે એ શબ્દો. પણ જો અતિ દિવ્ય એક અલૌકિક મૂર્તિની પ્રેમની એક પકડ હતી અને અતિ દિવ્યતાનું અદ્ભુત દર્શન મને થયા. અને ખરેખર બસ એ મારા એમની પ્રત્યેના આકર્ષણ માટે પૂરતું હતું અને હું પછી જાગી ગયો. તો આમ છે ને અનેક એક બુદ્ધિજીવોને આવા એક દિવ્ય અનુભવો રહ્યા ને એ થયેલા છે. અને એ સ્વામીશ્રીએ એ રીતે નજીક એમને ખેંચ્યા પણ છે. હવે સ્વામીશ્રીના વિશિષ્ટ પ્રસંગોનું જેમાં વિનુભાઈએ આલેખન કર્યું હતું ને, એટલે કે અત્યારે મહંત સ્વામી મહારાજ, તો એવા 2 નોટબુક છે ને ખોવાઈ ગઈ. એટલે આ વિનુભાઈના અંતરની અંદર તો આમ ઘણું બધું દુઃખ થયું, કારણ કે બધા અંગત એવા પ્રસંગો હતા. એટલે એક પાર્ષદે છે ને સ્વામીશ્રીને આ વાત કરેલી. એટલે આમ સ્વામીશ્રીએ વિનુ ભગતને બોલાવ્યા અને બધી વિગત જાણીને કીધું કે એમાં શું. હવે એવું કીધું ને એટલે વિનુ ભગતની એમ છાતી ઉપર હાથ ફેરવ્યો અને યોગી બાપા એટલું જ બોલ્યા કે જો અહીંયા લખાયું હોય ને એ સાચું. તે એમણે કીધું કે યાદ રાખીને છે ને મારે બીજા હરિભક્તોને તે વાત કરી શકાય ને, એટલે મને દુઃખ થાય છે કે નોટબુક ખોવાઈ ગઈ. ત્યારે સ્વામીશ્રી વચ્ચે શું બોલી ઉઠ્યા કે બીજાનું શું કામ છે, શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર વાંચો, એમાં મારું આવી જાય. તો વિચાર કરો કે સ્વામીશ્રીએ એ ગુણાતીત પુરુષોની સાથે સાથે એ પોતાના સ્વરૂપની પણ એકતા રહીને એ રીતે બતાવેલી હતી. તો આમ તો પોતાના સ્વરૂપનું દર્શન કરાવવાની એ સ્વામીશ્રીના એક સૌમ્ય રીત હતી ને,
એ ખરેખર કંઈક અલગ જ જોવા મળતી ને કંઈક અલગ મૂડની અંદર જ તે દર્શન કરાવતા હતા. એક વખત સ્વામી શ્રી અક્ષરદેરીમાં છે ને પ્રદક્ષિણા કરી રહ્યા હતા. તે હરિભક્તો પણ સાથે ફરતા એટલે સ્વામીશ્રી એકદમ છે ને મણિભાઈ અને ત્યાં ગોરધનભાઈ બ્રહ્મભટ્ટ, હવે આ બે હાથ એમના પકડા, આંખમાં આંખ પોરોવીને છે ને કટાક્ષ ફેંક્યો મંદ સ્મિત સાથે કે તમને એમ થાય છે કે આ જોગી શું કરશે, પણ એ તો છે ને સૌને પ્રિય થઈ જશે ને શાસ્ત્રીજી મહારાજે યાદ રહેલું કામ રહ્યું ને બધું પૂરું કરશે અને બહુ સમાસ કરશે ને. હવે શંકા ન રાખવી. અને ખરેખર યોગી બાપાએ જે સંકલ્પો કર્યા ને એ સંકલ્પો પૂરા કર્યા છે. અને પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પો પણ એમના જે અધૂરા અમુક હતા એ પૂરા કરી નાખ્યા. હવે યોગી બાપા સારંગપુરની અંદર હોય અને પોતે શું કરે કે આપણે તો આફ્રિકા રંગવું છે ને ઇંગ્લેન્ડ રંગવું છે ને બધાય ત્યાં મોટા મોટા દેશો હોય ને એમના નામ બોલતા ત્યારે એટલે બધાય ત્યાંના બધા હરિભક્તો હોય ને સ્થાનિક લેવલે એ બધાય શું કે હા આપણે રોયશાળાને આપણે છે ને એ કરી નાખવાનું, આફ્રિકા કરી નાખવાનું, પછી અમેરિકાને આપણે આ ગામ કરી નાખવાનું, એટલે એ રંગાઈ જાય એટલે બધું એમાં આવી જાય. એટલે આવું કટાક્ષતાથી અને પણ જો યોગી બાપાએ એ જે સંકલ્પો પૂરા કર્યા ને અહીંથી સવાયા નહીં, દોઢા નહીં, 10 ઘણા સંકલ્પો અત્યારે એ પૂરા થાય છે. એ આપણે અત્યારે જોઈએ છીએ. તો જો આ સત્પુરુષની એક તાકાત છે. આજે હવે થોડાક સમય પછી 2 જ્યારે ફેબ્રુઆરીએ જે અટલાદરાની અંદર આવી તે કે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળા જે 2 એવોર્ડ આપવાના છે એમાંથી એક એવોર્ડ એટલે કે 1 વર્ષની અંદર એક ઓછા સમયગાળાની અંદર કોઈક એક ગ્રંથનો મુખપાઠ કર્યો હોય ને એ પાછા 10 શ્લોક નથી, 315 શ્લોક છે અને એ પાછા ગુજરાતી નથી, સંસ્કૃત છે. તો એ એક ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ નોંધ થશે. તો જો એક સત્પુરુષે ધાર્યું કે 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા છે તો તમે વિચાર કરો 10,000 નહીં 15,666 બાળકોએ એ સત્સંગ દીક્ષા ગ્રંથ સંપૂર્ણ મુખપાઠ કરી દીધો. તો જો ખરેખર સત્પુરુષે જે ધાર્યું ને એ થયેલું છે. એક જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એ આબુધાબીની અંદર જાય અને ત્યાં ખાત મુહૂર્ત કરીને આવે ને એ મંદિર થશે ને તમે જુઓ અત્યારે એ આબુધાબીની અંદર એ રણની અંદર એ મંદિર બનાવ્યું છે. એક મુસ્લિમ કન્ટ્રીની અંદર એક હિન્દુ મંદિર બનવું ને એક ચમત્કારિક જ કહેવાય. એ વિચારી ન શકીએ એવું અદ્ભુત કાર્ય કહેવાય. એ રોબિન્સવિલનું અક્ષરધામ તમે વિચાર તો કરો, 26 મંદિરો એ આપણે ભેગા કરી અને એક રોબિન્સવિલનું અક્ષરધામ, તો એ અલ્પ એવા સમયગાળાની અંદર 3-4 વર્ષની અંદર પૂરું કરી નાખ્યું. અને બાકી ન થાય, અશક્ય વાત છે. અક્ષરધામ તમે દિલ્હીનું જો પ્રમુખ સ્વામીમાં જે સંકલ્પ કર્યો 5 વર્ષની અંદર પૂરું કરવાનું છે. દિલ્હી અક્ષરધામ જાવ ને પ્રદર્શન જોવો ને તોય અડધો વારો કે પોણો આખો દી વહી જાય. તમે વિચાર કરો એ કેટલું બધું એ કાર્ય, કેટલી બધી એ સેવા. અને પાછું એ જ્યારે 5 વર્ષ પૂરા થવાના હતા એના 3 દિવસ અગાઉ એમને પૂરું કરી નાખ્યું. તો જો સત્પુરુષ જે ધારે છે ને એ થાય છે. અને અત્યારે આપણે જોઈએ છીએ આ પ્રગટ ભગવાનની વાતો છે. અને ખરેખર શ્રીજી મહારાજ એમનામાં સાંગોપાંગ રીતે રહ્યા છે. એટલે એમના દર્શન થયા ને એટલે ભગવાનના દર્શન થયા એ આપણે સમજવાનું છે. એમનામાં શ્રીજી મહારાજ અખંડ નિવાસ કરીને રહે છે. કારણ કે આપણામાં બધાયમાં ભગવાન તો છે જ તે, પણ જેવા અક્ષરમાં છે, જેવા બ્રહ્મમાં છે એવા આપણા જીવમાં જોવા મળતા નથી. એટલે જો આપણે એમને સેવીએ ને તો એ પરબ્રહ્મ, જો મુંડક ઉપનિષદ પણ કહે છે બ્રહ્મ હર્યા ને એ પરબ્રહ્મનો આપણો એક સેતુ છે. અને આ માયાથી જીવ અનાદિથી અટવાય છે એટલે એ બ્રહ્મનો સંગાત થાય, બ્રહ્મ સાથે જેટલું જોડાણ થાય, જેવા એમના ગુણો છે ને એવા ગુણો જો એનો પણ મન કર્મ વચને જો સમાગમ કરીએ ને તો એમના જેવા ગુણો આપણામાં પણ આવે. આપણા એક માતા કે પિતા હોય ને તો એમની સાથે આપણા લોહીના સંબંધો હોય ને તો એમનાનો ગુણ આપણામાં નથી આવતા. પણ જો વિચાર કરો આ સત્પુરુષમાં તમે જોડાણ કરો તો એમના જેવા ગુણો આવે. એટલે જ આપણે બોલીએ છીએ ને અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અને ખરેખર અક્ષર માનવાના છે ને આપણે પરબ્રહ્મની એ ભક્તિના અધિકારી આપણને આ બ્રહ્મ કહેતા, અક્ષર બ્રહ્મ કહેતા સત્પુરુષ એ આપણને કરાવશે. તો જો યોગી બાપાએ આવા તો ઘણા બધા પ્રસંગો થકી એમને એમનું સ્વરૂપ ઓળખાવ્યું છે અને ખરેખર એમનો એ પરિચય પણ આપ્યો છે. 27/3/1959 રોજ ગઢપુરમાં છે ને સંધ્યા સમયે હવે સ્વામીશ્રી પાસે વાત નીકળતા છે ને ઈશ્વરચરણ સ્વામીએ
આમ સહજ ભાવે આશીર્વાદ માગ્યા કે તમારામાં છે ને સ્વરૂપમાં અખંડ આમ નિર્દોષ બુદ્ધિ રહે. એટલે થોડી વાર પછી છે ને સ્વામી શ્રી ઈશ્વરચરણ સ્વામીને છે ને એકાંતમાં જૂની ઓફિસ છે ને ત્યાં મોટા ઓરડામાં લઈ ગયા. પોતે બાંકડામાં ખૂણે બેઠા અને ઈશ્વરચરણદાસ સ્વામી નીચે બેઠા. એમનું કાંડું પકડીને છે ને સ્વામીશ્રીએ મૃદુતાથી શું કીધું કે અમારી એવી કઈ ક્રિયા છે કે જેમાં તમને આમ મનુષ્ય ભાવ આવે છે? તે સ્વામીશ્રી આમ દિવ્ય ભાવમાં આવી ગયા એટલે આમ ઈશ્વરચરણ સ્વામી છે ને મનની અંદર એવું લાગ્યું કે હમણાં કંઈક છે ને અલૌકિક દર્શન કરાવશે. એટલે ભાવમાં આવીને છે ને સ્વામીશ્રી બોલવા લાગ્યા કે જો હું ધારું ને તો નીચે સૂઈ જાઉં, જો મારું શરીર દુખે નહીં, ઠંડા પાણીએ નહાવું, જમવું નહીં, હાથ પગ ન દબરાવું, તમને કંઈ ન થાય. અને અત્યારે તે તમે અમને 4 ગાદલા પર સૂતા જુઓ છો ને, અને આ બધા પાસે પગ દબાવીએ છીએ ને, જુઓ છો એમના દેહના ભાવ જણાવીએ છીએ, પણ તે માનવા નહીં તો પછી તમને સેવા ક્યાંથી મળે? એટલે અમે આવા મનુષ્ય ચરિત્રો કરીએ છીએ ને તમને સેવા મળે. અને ખરેખર ગરડા મધ્ય પ્રકરણ 7 અને ગરડા મધ્યનું 59મું આપણે વચનામૃત વાંચીએ તો જો એમાં કહ્યું છે કે સેવાથી જ વૃદ્ધિ પમાય છે. એટલે તમને જો હાથ પગ દબાવીએ છીએ, નવડાવીએ છીએ, રસોઈ કરવાની સેવા આપીએ છીએ ને, નહીં તો તમે બેસી રહો ને વૃદ્ધિ કાંઈ પામો નહીં. એટલે તમને આ સેવા આપીએ છીએ. અને જો તમે કહો ને તો હું તમારી પાસે કોઈ સેવા કરાવું નહીં, દિવ્ય ભાવમાં જ વર્તું, પણ સેવા વિના વૃદ્ધિ પમાતું નથી. તમારે શું ભડકો જોવો છે? તો સ્વામીને કહ્યું કે બધા યુવાનોને ભડકો દેખાડો તો દેખાડે, પણ સકામ થઈ જવાય એટલે જ્ઞાનની સ્થિતિ તમારે ઈચ્છવાની છે. અને તમને જો સાક્ષાત પ્રાપ્તિ થઈ છે પછી શું જોવાનું, દેખવાનું, અનુભવવાનું રહે છે? કાંઈ નહીં. એટલે સત્પુરુષના વિશે મનુષ્ય ભાવ ટાળીને તમે અખંડ દિવ્ય ભાવનો વિચાર રાખવો. તો જો આ સ્વામીશ્રીએ એક માર્મિક ત્યારે વાત કરેલી હતી. અને ખરેખર આવા જ્યારે પ્રસંગો આપણે સાંભળીએ ને ત્યારે આપણને પ્રતીતિ થાય કે વાત તો સાચી છે. કારણ કે આપણા જીવનની અંદર ઘણી બધી વખત એવા પ્રસંગો આવે છે કે જે પ્રસંગોની અંદર સત્પુરુષમાં આપણને મનુષ્ય ભાવ આવે છે, પરંતુ જો આપણે યોગી બાપાના જીવન જ્યારે પ્રસંગો જોઈએ ને ત્યારે ખ્યાલ આવે, આવા પ્રસંગો સાંભળ્યા હોય કે એ પોતે સમર્થ્ય છે, ઐશ્વર્યના ધારક છે, પણ છતાં પણ પોતે ઐશ્વર્યો બતાવતા નથી. કંથેરિયાના તે રત્નાભાઈ હતા. હવે લુહાનના અવસાન પામેલો એક યુવાન દીકરો હતો. સ્વાભાવિક રીતે યુવાન દીકરો તે મૃત્યુ પામે એટલે કેટલું દુઃખ લાગે. પણ યોગી બાપાએ સ્વામિનારાયણ મહામંત્રને ધૂન કરી અને એને પુનર્જીવિત કર્યો. તો કોઈની તાકાત છે કે પોતે મૃત્યુ પામ્યો હોય ને એમાં પાછો આત્મા પાછો લાવી શકે? અશક્ય વાત છે. પરંતુ જો યોગી બાપાએ તે ચમત્કાર કરેલો. મેમકાના તે મનસુખભાઈના પત્નીનો છેલ્લા સ્ટેજનો ક્ષય રોગ હતો. સ્વાભાવિક રીતે આવા સ્ટેજ વટાવી જાય ને, જેમ કેન્સર હોય તો 3rd સ્ટેજ છેલ્લું ફાઇનલ સ્ટેજ હોય ને, તો એમાં બચવાનો બહુ આપણને લાગે નહીં કે હવે નહીં બચી શકે. હવે ડૉક્ટરે તે આપણને શું કે હવે થાય એટલી સેવા કરો, ભજન ભક્તિ કરાવો, બસ એટલું જ કે ને. પરંતુ જો યોગી બાપાના સ્મરણથી, એ જે સંકલ્પથી, એ જે ક્ષય રોગ હતો જે આમ તો છેલ્લા સ્ટેજનો હતો, તો એ પણ દૂર થઈ ગયો. ગણપત મહારાજનું તે તમે જુઓ કે સારણ ગાંઠ, હવે ખાલી યોગી બાપાએ એક સ્પર્શ કર્યો અને એક ધૂન કરી તો એ મટી ગયું એમને. દોલુભાઈની વાડીની અંદર તમે કૂવામાં હવે ફૂલ નાખીને, એ હવે સ્વાભાવિક રીતે પાણી નથી કૂવાની અંદર, અને પાણી કઈ રીતે આવે? હવે વરસાદ નથી આવ્યો, કોઈ પાણી બીજી જગ્યાએથી લાવ્યું નથી, પણ ખાલી ફૂલ નાખ્યા યોગી બાપાએ અને ભરપૂર પાણી એ કૂવાની અંદર આવી ગયું. તારીખ 13/7/1969 રોજ હવે રાજ્ય સરકારના તે જે મંત્રીશ્રી હતા, એની વિનંતીથી વરસાદ માટે યોગી બાપાએ અડધા કલાક ધૂન કરાવી અને પછી ધોધમાર વરસાદ થયો. જો આ પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર પણ આપણને આ સ્પષ્ટ દેખાઈ આવે છે. અમેરિકાની અંદર હતા ને ત્યારે આપણને પ્રસંગ ખ્યાલ છે કે રાત્રે 2 વાગ્યે એ પ્રમુખ સાંઈ મહારાજ જાગે અને ધૂન કરે. સેવક સંતો કે શા માટે ધૂન કરો છો અને કેમ જાગી ગયા? ત્યારે કીધું કે આ સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાણો છે, દેશકાળ સારા થાય ને એના માટે અમે ધૂન કરીએ છીએ. તો આવા ગુરુ ક્યાં
કોણ આપણને ગમે એટલા તમે દીવો લઈને શોધવા જાઓ તોય મળે નહીં, એવા આપણને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે બોલીએ છીએ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. અને આવા પ્રસંગો અને આવા જ્યારે સાંભળીએ ને જ્યારે ચમત્કારિકના ઈશ્વર, ત્યારે ખ્યાલ આવે કે આપણને કેવા ભગવાન જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. અને ઘણા બધાને આવો અનુભવ પણ થયેલો છે. હવે સ્વાભાવિક રીતે એમની પ્રતિભા અને દિવ્યતાના દર્શન ઘણા બધા અધિકારી અને મહાનુભાવોને થતા, અને ત્યારે એમની જે મોહક જે છવી હતી ને એમાં મુગ્ધ થઈ જતા. તારીખ 1/8/1964 રોજ જ્યારે સ્વામીશ્રી વડતાલ થઈને છે ને વિદ્યાનગર પધારેલા, એટલે ત્યાં રામકૃષ્ણ મિશન હોલમાં છે ને સારી એવી સત્સંગ સભા થઈ. હવે ત્યાંના સંચાલક અને ચારુતર કેળવણીના મંડળના મંત્રી, એમનું નામ નટવરલાલ દવે. હવે એમને આ સભા ગોઠવેલી, એટલે બીજા દિવસે છે ને વહેલી સવારે સ્વામીશ્રીના દર્શને આવ્યા. એટલે સ્વામીશ્રી પૂજા કરીને ઉઠ્યા એટલે એમને આશીર્વાદનો આમ થાપો માર્યો. યોગી બાપાની સાહજિક પ્રકૃતિ, પ્રમુખ સ્વામી મહાજય તે એવો ધબ્બો આપે એટલે આમ ધબ્બો મારે. એટલે સ્વામીશ્રી એમને કીધું આપનામાં છે ને મને રામકૃષ્ણ પરમહંસના દર્શન થાય છે, અને આ તમારું જે આ મુખારવિંદ રહ્યું ને એ આમ જીવન આમ સંપૂર્ણ રામકૃષ્ણ દેવ જેવું જ છે, અને જેવા સંતની ઉપસ્થિતિથી એ ગુજરાતે ગૌરવ લેવું જોઈએ. હવે વિચાર કરો કે પોતે સત્સંગી નથી, પણ છતાં પણ આ મંત્રી નટવરલાલ દવેને આવો એમનામાં અનુભવ થયો, અને સ્વામીશ્રી ત્યારે હસી પડ્યા ને એટલે સહજ ભાવે કીધું કે આપ બુદ્ધિશાળી તે ઓળખી ગયા. તો જો પોતે બુદ્ધિશાળી શા માટે કીધું? કારણ કે ભગવાનને પોતે ઓળખી ગયા, ભગવાન જેવા સાધુને ઓળખી ગયા. જો યાદ રાખવું કે સત્પુરુષમાં ભગવાન સાંગોપાંગ જોવા મળે છે. એ પોતે ભગવાન નથી, ભગવાન તો સ્વામિનારાયણ ભગવાન છે. શાસ્ત્રીજી મહારાજ ઘણી બધી વખત કહેતા, મને કોઈક ભગવાન કહેશે ને તો એ ગધેડા જેવો મૂર્ખ કહેવાશે. તો જો આ પણ સત્પુરુષ આપણને સાચી રીત સમજાવે છે. ઘણા બધા આવા પ્રસંગો છે ચમત્કારના. એક ભક્તની વિનંતીથી યોગી બાપાને વિનંતી કરી એટલે પોતે મેઘરાજાને આદેશ આપીને વૃષ્ટિ વરસાવી. તો જો વરસાદ વરસાવે એવા પણ ઐશ્વર્યો એક કરેલા છે. ભાદરા મંદિર અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે તે હવે નદીને પહેલે પાર છે ને કૂવામાં પાણીનો પુરવઠો અપૂરતો હતો, તો એમાં યોગી બાપા ત્યાં ગયા અને ફૂલ નાખ્યું, અને એ જે પુરવઠો અપૂરતો હતો ને એ પૂરો કર્યો. રામોલ ગામના તે બોરિંગના પાણીનો પ્રશ્ન હતો, એટલે સ્થળ ઉપર યોગી બાપા જાય છે અને વિના માત્ર પાઇપની ગોઠવણીના સૂચનથી એ ઉકેલી આપ્યો, પણ અઢળક પાણી પાછું આવ્યું. એટલે સ્વામીશ્રીના દર્શન માટે બધાએ ઉમટતા ભક્તોની સંખ્યા વધી પડી, એટલે ઉત્સવ અને સમયની સંખ્યાઓનો અંદાજ કંઈ ન આવ્યો. હવે સ્વાભાવિક રીતે રસોઈ બાબતની અંદર હોય, સ્થળ ઉપરના આયોજકો હોય, છૂટક યજમાનો હોય, એ બધાની મૂંઝવણ શું થઈ કે આ સંખ્યા તો ઘણી બધી આવી છે, હવે રસોઈ ઓછી છે અને જમનારની સંખ્યા તો વધારે છે, એટલે હવે કરવું શું? એટલે આવા મૂંઝવણને પ્રશ્ન વચ્ચે સ્વામીશ્રી પાસે પોતે જાય છે, અને સ્વામીશ્રી પોતાની ઐશ્વર્ય બળે કોઈને કશી મૂંઝવણમાં ન રહેવા દેતા. પ્રસંગ કે ઉત્સવ સારી રીતે ઉકલી જતો, એટલે આમ સ્વાભાવિક રીતે ભોજન તૃપ્તિ પણ પ્રાપ્ત થઈ જતી, અને જે ગમે એટલી રસોઈ ઓછી હોય ને માણસો વધુ હોય તો આ થઈ જતું. જ્યારે આપણે સારંગપુર મંદિરનું તે જ્યારે પ્રતિષ્ઠા થઈ અને એ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો, ને સ્વાભાવિક રીતે હરિભક્તો ઘણા બધા આવ્યા થયા ત્યારે, અને એ જે રસોઈ હતી એ ઓછી હતી, પણ જો શાસ્ત્રીજી મહારાજે એ પધરાવ્યા ભગવાનને કપડાની અંદર અને કહ્યું કે હવે બસ ઉઘાડતા નહીં, તમે લેવા જ મળજો. તો એક હોદની અંદર એ શેરો બનાવેલો ખૂટ્યો જ નહીં. છેલ્લે હરિભક્તોએ આજુબાજુ ગામડામાં બધે તે આપ્યું. અરે છેલ્લે તો બોટાદની જે પાંજરાપોળ છે ત્યાં પણ શેરો મોકલાયો, ગાડા ભરી ભરીને તે પ્રસાદી અમુક વસ્તુ બધી મોકલી, પણ છતાં પણ ખૂટ્યું નહીં. તો જો આવા ઐશ્વર્યના પ્રસંગો આપણને સત્પુરુષમાં એ સાહજિક રીતે જોવા મળે છે. યોગી બાપાને બે આ રસોઈ બાબતના આપણે ઐશ્વર્યના પ્રસંગો જોઈએ તો ગાનામાં છે ને શામળ ભક્તને ત્યાં હવે કેરીના ફક્ત એક તપેલી રસ હતો, ખાલી એક તપેલી. હવે એક તપેલીની અંદર કેટલા વ્યક્તિ જમે? તો 2, 3, 5, ચાલો ને વધુ વધુ એક વાટકો બધાને આપી તો 7-8 જમે. પણ એક તપેલીના રસની અંદર 40 થી 50 સંતો
અને પાછા અન્ય હરિભક્તો ભરપેટ જમ્યા, અને તોય તે પાછો રસ વધ્યો. હવે આનાથી મોટી આશ્ચર્યની વાત કઈ કહી શકાય? ઉનાવામાં તે પાકશાળાની અંદર હવે ખાલી મર્યાદિત રસોઈ હતી, અને જમનારા હરિભક્તો હતા હજારોની સંખ્યા હતી. હવે મર્યાદિત રસોઈ એટલે સ્વાભાવિક રીતે તાણ તો પડે ને. હવે વિચાર કરો, આપણા ઘરની અંદર એ કોઈક મહેમાન આવવાના હોય ને 7 જણાની રસોઈ જ બનાવવાની હોય, અને એમાંય તે આપણે બધું જ બનાવ્યું હોય, પણ થોડાક ખૂટી ગયું હોય એક વસ્તુ, તો આપણે કેવા હાફળા ફાફડા થઈ જઈએ, આપણે નથી જમતા. હવે અહીંયા તો હજારોની સંખ્યાની અંદર તો જોવે એટલું બધું. અને યોગી બાપાએ આમ પાકશાળામાં દ્રષ્ટિ કરી, મહારાજની મૂર્તિ મુકાવી, ઘીનો દીપ પ્રગટાવ્યો, અને હજારો હરિભક્ત હતા ને એ જમીન તૃપ્ત થઈ ગયા. તો ખરેખર આ સ્વામીશ્રીના આવા પ્રસંગો સાંભળીને આપણને ખ્યાલ આવે કે ઐશ્વર્યના તો ધારક તો આ ગુણાતીત સત્પુરુષ છે જ તે, અને એમની મરજીથી કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. એટલે જ તે જો કહ્યું છે ને શ્રીજીમાં કે મારી મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. તો સર્વશક્તિમાન ભગવાન છે, અને એમના તે એ ધારક એવા સત્પુરુષ છે. સન 1970ની અંદર જ્યારે યોગી બાપા આફ્રિકાથી છે ને લંડન પધાર્યા હતા, એટલે ત્યારે આમ સન્ડે ટાઈમ્સમાં છે ને સ્વામીશ્રીના સમાચાર છપાયા. એટલે એ પછી ઘણા બધા પત્રકારો હતા, એ સ્વામીશ્રીના ઉતારે આવતા. એમાં તારીખ 2/6/1970ના રોજ છે ને સવારે 11 વાગે ન્યૂઝ એજન્સીના એ રિપોર્ટર, એમનું નામ મિસ્ટર ડેવિસ, એ પોતે આવેલા. એટલે એમને સ્વામીશ્રીને ઘણા બધા પ્રશ્નો પૂછેલા. તો એમાં એક પ્રશ્ન એવો પૂછેલો કે આમ સામાન્ય લોકો ઉપર આપનો શું પ્રભાવ છે, અને તમે સર્વે જીવોના અંતર્યામી આપ કેવી રીતે છો? અને ત્યારે યોગી બાપાએ ઉત્તર આપેલો કે જો એવું ઐશ્વર્ય શ્રીજી મહારાજે કોઈને આપ્યું નથી, અને પોતાની પાસે જ હતું જ તે. એટલે ભગતજી મહારાજ અને અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે આપેલું હતું, અને ત્યાર પછી સર્વજનને રાજી કરવા માટે આ કથા વાર્તા કરવાનું ઐશ્વર્ય આપ્યું, બીજું નથી. તો જો આવી રીતે ઐશ્વર્ય મિસ્ટર ડેવિસ પોતે સત્સંગી નથી, છતાં એમને આ અનુભવ થયો. તો આ કોઈ સામાન્ય વાત કહેવાય નહીં. હજી સત્સંગી હોય, હરિભક્ત હોય, ગુણભાવી હોય, તો એ પોતે આવું બોલી શકે, અને એમને અનુભવ થાય. તો આપણે પણ જો આપણી બુદ્ધિ કેવી છે, આપણને ઘણી વખત વાતો મનાતી નથી, પણ હવે બહારના વ્યક્તિ કે જે પોતે સત્સંગ સાથે જોડાયેલા નથી, એમને કંઈ પ્રવૃત્તિની કે અહીંયા શું ઉપાસના થાય છે, શું આજ્ઞા છે, એની કંઈ ખબર હોતી નથી, છતાં પણ એમને આવા અનુભવો થાય છે. તો એક ઐશ્વર્યની જ વાત ગણી શકાય. એકવાર મુંબઈમાં કપોલવાડીની અંદર છે ને પૂજા કરીને વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 2 સમજાવતા યોગી બાપાએ કીધેલું કે આ વચનામૃતમાં છે ને મહારાજે ગુણાતીતને ઓળખાવ્યા છે, અને સત્પુરુષની ઓળખાણ પડે ને એ માટે લાંબી વાત કરવી પડે. અને બધા મહારાજને સદગુરુ સમજતા, ગુણાતીતને સદગુરુ ન સમજે. એટલે હમણાં કોઈ વાત કરે કે આમ સમુદ્રને કિનારે છે ને 5 પાંડવ આવ્યા છે, અને 5 હાથ લાંબા છે, તો બધાય દોડે. આમ રાજકોટમાં નળ તૂટ્યો ને ખબર ન રહી, તો શું કે ગંગા ફૂટી, બધા દોડ્યા. જામનગરમાં તે મુસલમાન શય મટાડે છે, તો એવું સાંભળ્યું હોય ને તો બધા દોડ્યા. પણ અક્ષરધામના એ ગુણાતીત અહીંયા બેઠા છે, તે આશ્ચર્ય નથી થતું. મહંત સાહેબમાં જ ઘણી વખત કહે છે કે ઉપર છે ને એ દેખાતા નથી, અહીંયા સામે છે ને એ મનાતા નથી. બસ આ જ આપણામાં એક ખામી છે, આપણે આ સુધારવાની છે. જો આપણને આ ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે ને, તો સાચી ઓળખાણ કરવાની છે. આ લૌકિક રીતે તો આપણને ઘણા બધા લાભો થશે. સ્વાભાવિક રીતે ધન કે પૈસા તો એક તો કોઈ સત્સંગી ન હોય ને એને મળે. એ તો પોતે કર્મના સિદ્ધાંત અનુસાર પોતે મહેનત કરે અને સારો એવો પરિશ્રમ કરે તો એ પરિશ્રમથી થઈ શકે છે. પણ આ ભગવાન અને સાચા સંતને ઓળખવાને એ આપણો મનુષ્ય દેહનો હેતુ છે ને. આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો ને તો એ કરવાનું છે. હજી પણ આ મહંત સ્વામી મહારાજમાં આપણને મનુષ્ય ભાવ આવતો હોય ને તો આપણે યથાર્થ હજી જ્ઞાન થયું નથી. આ જ્ઞાનને આપણે પચાવવાનું છે, આ જ્ઞાનને આપણે સમજવાનું છે. જો અઘરી વાત નથી, પણ આપણે એ તરફ આપણી દ્રષ્ટિ નથી ને એટલે આપણે જતા નથી. બાપનો વંશ દીકરો યોગી બાપાએ આ કહ્યું, મહારાજનો વંશ સત્પુરુષ છે એટલે એટલા મહારાજને સમજે ને તો શું વાંધો ના, એમના ભેગા સત્પુરુષને સમજવા પડે. જો શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા ને 5 અનાદિ તત્વની વાત કરીશ, એમને 7 વર્ષ ને 3-4 મહિના એ જે વિચરણ કર્યું, 14,000 કિલોમીટર કલ્યાણકારી વન વિચરણ કહેવાય.
પણ તમે જોજો બધી જગ્યાએ 5 અનાદિ તત્વનો પ્રશ્ન પૂછતા, એકઈ જગ્યાએ પ્રશ્ન મળ્યો નથી. પણ પોતે ગુજરાતની અંદર લોજમાં આવે છે ને, રામાનંદ સ્વામી પોતે કચ્છમાં વિચરણ કરવા જાય, પણ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જવાબ આપે છે અને એ જવાબથી સંતોષ એમને થયો. ભલે 70-80% જવાબ સાચો હતો, 20% ખોટા, પણ જવાબ હતો એટલે સંતોષ થયો ને પછી મહારાજ રોકાણા અને પોતાની એ કર્મભૂમિ એ ગુજરાતને બનાવી. અને ખરેખર આપણને એ થાય 5 તત્વો એ કંઈ સામાન્ય વાત નથી. અને આ 5 તત્વોની વાત સ્વામિનારાયણ ભગવાને કરી એવી નહીં, શાસ્ત્રોની અંદર પણ આ 5 અનાદિના તત્વો છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને આ 5 તત્વો રહીને એ 5 તત્વોને જે સમજે ને એ ખરેખર ભગવાન સુધી પહોંચી શકે. બ્રહ્મને પણ સમજવા પડે. જો આપણે જીવ શિવીને ઈશ્વર કે માયા સુધી સમજી ગયા, હવે બ્રહ્મ સુધી આપણે સમજવાનું બાકી છે. બ્રહ્મને જ્યારે ઓળખ્યા ને બસ પરબ્રહ્મ આપણને ઓળખાઈ જશે. એટલે યોગી બાપાએ વાત કરી કે આ ભેગા છે ને મહારાજ ભેગા આપણે આ સમજવા પડશે. અત્યારે જો આપણે ગુણાતીત નથી સમજતા, દિશા મોડ છે તે ઉગમણું, આ થમણું ક્યાંય જ સૂજે. સમીપમાં રહે ને મનુષ્ય ભાવ ન આવે તો એવા થોડા છે. અને જો યોગી બાપાએ આગળ વાત જણાવી કે ઉપર જોયું તેમ સ્વામી શ્રી કોઈક વાર પોતાની દિવ્યતાનો નિખાલસ એકરાર કરી દેતા. એમણે નટવરલાલ દવેને કહ્યું કે જો આપ બુદ્ધિશાળી છો એટલે ઓળખી ગયા, પણ ક્યારેક એ દિવ્યતાને ઢાંકી મર્યાદિત સ્વરૂપ દેખાડે તો ઓલા પેલા પત્રકારે શું કીધું કે શ્રીજી મહારાજે જે ઐશ્વર્ય ભગતજી મહારાજને શાસ્ત્રી મહારાજને આપ્યું હતું તો અમને એ કથા વાર્તા કરવાની ઐશ્વર્ય આપ્યું, બીજું નથી. તો હવે આ બંને વાતમાં આપણને શું લાગે? તો એક બાજુ તો સત્પુરુષ એ છે અને એક બાજુ તો મનુષ્ય ચરિત્ર આવી જાય, એક બાજુ દિવ્ય ભાવ આવી જાય. કરવાના સત્પુરુષ એ આપણને સમજાવવા માટે એ આવા ઘણા બધા પ્રસંગો ઉપજાવશે. આફ્રિકાની અંદર યોગી બાપા બિરાજમાન હતા. કોઈક ભક્તે છે ને ત્યારે હવે શરૂઆતની અંદર એ બધા સમયની અંદર એટલી બધી ટેકનોલોજીની કાંઈ યંત્રોની શોધ થઈ નહોતી. જેમ અત્યારે આપણે બોટલ કહીએ છીએ, પણ બોટલ કઈ દારૂની નહીં, દૂધની બોટલ કે સુરતવાળા દૂધની બોટલ કે અમદાવાદવાળા. સૌરાષ્ટ્રમાં આવો ને કાઠિયાવાડમાં આવો ને તો એ કોથળી કે એની દૂધની કોથળી, છાશની કોથળી. તો એ સ્વાભાવિક રીતે ત્યાં એક એ દૂધની કોથળી દેખાડવામાં આવી અને કહ્યું તો યોગી બાપાએ શું કર્યું? આમથી આમ ફેર્યું. કેમ નાનું બાળક કોઈક હોય અને આમ રમત કરે રમકડાથી, એવી રીતના આમ દૂધની ઠેલીથી આમથી આમ આગળ જોવા મળ્યા. તો ભક્ત બધાય કે કેમ યોગી બાપા શું વિચારોસ અને કેમ આમ કરોસ? એ હું એ વિચારું છું કે આમાં કઈ રીતે દૂધ અંદર ગયું છે, આમાં એક જગ્યાએ મને દેખાતું જ નથી કોઈ. તો જો ત્યારે હવે આવું ચરિત્ર આપણે જોઈએ તો સ્વાભાવિક રીતે શું લાગે? હવે મંદવાડ ગ્રહણ કરે તો ત્યારે આપણને એવું લાગે. બાયપાસ સર્જરી કરાવે ત્યારે એટલે સત્પુરુષ તો ધારે તો બધું કરી શકે ને, પણ જો મનુષ્ય ચરિત્ર એ દેખાડશે. મનુષ્ય જેવા થયા છે, આપણા ભાવો પૂરા કરવા માટે, આપણને સેવા આપવા માટે એવા થયા છે, તો એ દેહમાં જે આપણને ઓલું હોય એ રહેવાનું છે, પણ એને આપણે મનુષ્ય જેવા નથી જાણવાના. એને આપણે કેવા જાણવાના છે? એ દિવ્ય ભાવથી જોવાના છે. એટલે આ યોગી બાપાએ વાત કરી. એટલે ખરેખર કપોળવાડીમાં એ સ્વામીશ્રીએ ગુણાતીતનો મહિમા કીધું અને કીધું બાપનો વંશ દીકરો અને મહારાજનો વંશ એ સત્પુરુષ. અને આ સૂત્ર રહ્યું ને એ ઘણું બધું રહસ્ય આપણને દેખાડે છે. પણ જો આવા પ્રસંગો એ જો આપણને ખ્યાલ હોય ને તો ખબર પડે, બાકી આપણને ખ્યાલ આવતો નથી. બીજા પણ થોડાક આપણે ઈશ્વરીના પ્રસંગો જોઈએ તો રાજકોટ શહેરની અંદર હવે વકીલ હતા દુર્લભજીભાઈ એમનું નામ. હવે એમને સાયટિકાનું દર્દ હતું. હવે સ્વાભાવિક રીતે દવા કરેવી, મટ્યું નહીં. ઘણા બધા ઉપચારો પણ કર્યા, ન મટ્યું. પણ આ સાયટિકાનું દર્દ જ એવું હતું કે દવા કે કોઈ ડૉક્ટરો બદલાવાથી નહોતું મટતું. એટલે એમને એ રીતે થઈ ગયેલું. પણ યોગી બાપાના દર્શન માટે આવ્યા, યોગી બાપાએ ખાલી સ્પર્શ કર્યો અને મટાડી દીધું. બીજો આપણે એક પ્રસંગ એવો જોઈએ. હવે આમ તો ઓપરેશન કરીને કાઢી નાખવા પડે ને, એવા નારાયણ ભગતના હાથ અને પગ, તો એમાં નખનો રોગ રહ્યો ને એકી રાતની અંદર યોગી બાપાએ દૂર કરી નાખ્યો. અને સ્વાભાવિક રીતે તે કોઈકની આંખો હોય તો એ તકલીફ કંઈ એમ દૂર ન થાય, પણ જામબાપુની આંખો હતી, એની જે તકલીફો હતા, તો એમને યોગી બાપાએ ખાલી આમ જોયું અને કહ્યું મટી જશે, તો મટી ગયું.
એક તો એવો આશ્ચર્યનો પ્રસંગ આપણને જોવા મળે છે, કેન્સર નિષ્ણાંત ડૉક્ટરની સલાહ પ્રમાણે છે ને વસોના બકુભાઈ અમીનના પત્નીના છે ને કેન્સરનું ઓપરેશન હવે આમ તો તત્કાળ કરવાની જરૂર હતી, એટલે સ્વામીશ્રીએ તો ભારે અને જોખમી ઓપરેશન ન કરવાની સલાહ આપી અને ખાલી માત્ર અક્ષરદેરીનું જળ અને એ પ્રસાદીના પુષ્પ હવે આ બે આપ્યું અને એનાથી કેન્સર મટાડી દીધું. અને જો શાસ્ત્રીજી મહારાજના પણ આ જ તે ઐશ્વર્યના પ્રસંગો આપણને જોવા મળે છે. યોગી બાપા જ્યારે ગોંડલની અંદર વિરાજમાન હતા ને શાસ્ત્રીજી મહારાજે હતા, તો યોગી બાપાને સાપ કરડ્યો હતો, તો સ્વાભાવિક રીતે બધા હરિભક્તો બે બાકડા થઈ ગયા અને વૈદ્ય પાસે લઈ જવાની વાત કરતા હતા દવાખાને. તો શાસ્ત્રીજી મહારાજને કીધું, શાસ્ત્રીજી મહારાજે શું કીધું, અક્ષરદેરીની અંદર એમને લઈ જાઓ અને ધૂન શરૂ કરી દો, હું આવું છું. અને શાસ્ત્રીજી મહારાજ આવે છે. હવે વિચાર કરો કે જેને સાપ કરડ્યો છે એને સારવારની જરૂર હોય અને કરવી જ પડે, દુવા અને દવા બંનેની જરૂર પડે, પણ જો શાસ્ત્રીજી મહારાજના સંકલ્પથી, શાસ્ત્રીજી મહારાજને આજ્ઞાથી એમને અક્ષરદેરી સમક્ષ એ રાખવામાં આવ્યા, ધૂન કરી, ઘણી બધી કલાક ધૂન શરૂ રહી, છેલ્લે અંતે ઝેર એમનામ ઉતરી ગયું. કોઈકે કીધું કે આપણે લઈ જઈએ પણ ના પાડી, તોય ના પાડી. છેલ્લે એક થોડીક ખાપણ રહી ગઈ કે જે જગ્યાએ આ ટચલી આંગળી હતી જ્યાં સાપ કરડ્યો હતો તો એ થોડીક વાંકી વળી ગઈ, બાકી તો કંઈ થયું નહીં. તો ઝેર ક્યાં ગયું, ઝેરની અસર ક્યાં થઈ, કંઈ ન થઈ. જો સત્પુરુષ ધારે ને તો એ પોતે ગમે તેવું પણ બદલાવી શકે છે, આ સત્પુરુષની તાકાત છે. એટલે આ એક જળથી, એક પુષ્પથી કેન્સર મટી ગયું. એટલે જો ખરેખર આપણને જે આવા સંતની પ્રાપ્તિ થઈ છે ને એ અહોભાવ, આ પ્રાપ્તિના વિચારની અંદર આપણે કરવાનું, કેવા મને ભગવાનને કેવા સંતની પ્રાપ્તિ થઈ છે. આ બધાય પ્રસંગો આપણે અંતરની અંદર જડી દેવા જોઈએ, ત્યારે આપણા જીવનમાં બનતા પ્રશ્નોમાં પણ સ્થિરતા રહેશે. આજે માણસ થોડાક એવા નાના પ્રશ્નોથી દેહિક રીતે, હવે વિચાર કરો કે અહીંયા સત્પુરુષને પણ બાયપાસ સર્જરી થઈ છે, એમને પણ હાર્ટ એટેક થયા છે, આવ્યા છે, તો એ પોતે પોતાની ઈચ્છાથી જો ધારે તો એ ન આવી શકે, તો આપણને શીખવે છે. જો અહીંયા હિન્દુ ધર્મની અંદર જે ભગવાનના અવતારો થયા છે ને એ કંઈક ને કંઈક તો શીખવાડેલું જ છે, કંઈક ને કંઈક તો એ ભક્તને સમજાવેલું જ છે. તમે રામ ભગવાનના ઉપાસક હોય તો એ મર્યાદા પુરુષોત્તમ રામ આપણે કહીએ છીએ, એ સીતા માતાનામાંથી શીખવા જેવું હોય, ભરતમાંથી શીખવા જેવું હોય, રામ ભગવાનમાં એ તમે ઉત્તમ એવા સેવકે હનુમાનજીમાંથી શીખવા જેવું હોય, તો આખો રામા અવતારી આપણને કંઈક શીખવી જાય છે. તમે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક છો તો તમને એ શ્રી કૃષ્ણ ભગવાન એક ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ એક સ્થિર રહેવું, એક મનને સ્થિર રાખવું. એ સાથે એ કોઈ પણ વ્યક્તિ હોય, તમે જો ગોપીઓ, તો એના જીવનમાં કેટલા બધા પ્રશ્નો, પણ જો એ શ્રી કૃષ્ણ ભગવાનના એ સમાગમથી પોતે સ્થિર રહી શક્યા, એ દુઃખોને પણ એ પોતે સહન કરી શક્યા. ગમે એટલી શ્રી કૃષ્ણ ભગવાને લીલાઓ કરી, પણ પછી જ્યારે જવાનું થયું ત્યારે તો પોતે કે નહીં, તમારી આજ્ઞા છે ને તો અમે નથી તમને રોકતા, નથી કોઈ રોકતા. તો જો આ ખરેખર આને પ્રેમ કહેવાય, આને આજ્ઞાનું પાલન કર્યું કહેવાય. બાકી ધારે ને તો નક્કી જ કરેલું હતું ગોપીઓએ અગાઉથી કે કાલ લઈ જાય ને તો ત્યારે આપણે છે ને કયા પ્લાન બનાવ્યા હતા, અગાઉથી ગોષ્ઠી મીટિંગ કરી હતી કે જો આપણે શ્રી કૃષ્ણ ભગવાન આમ ચાલીને જતા હોય ને, આપણે આડા ઊભા રહી જઈશું, આખું ટોળું કરી નાખશું, જવા નથી દેવાન થતા. અમુક ગોપીએ તો એવી સલાહ આપી હતી, જો રથ લઈને આવે ને તો રથ જાય ને તો રથ નીચે આપણે આખું આમ પાથરી આખી જમીન ઉપર સૂઈ જવાનું, ભલે આપણા ઉપર ચાલતા રથ. બધાય પ્લાન ગોઠવેલા હતા, પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ને પછી એકેય ગોપીએ એમ નથી કીધું કે તમે રોકાઈ જાઓ. તો આ એમની જો કૃષ્ણ ભક્તિ હતી. તો આપણને દરેક અવતારો કંઈક ને કંઈક તો શીખવે જ છે. એમ આ પણ આવા પ્રસંગો દ્વારા પણ આપણને ખ્યાલ આવે. ડૉક્ટરોએ જો જેમના બચવાની એમ આશા છોડી દીધી હોય ને, એવા જાયવાના નટુભાઈ, હવે એના શરીરે યોગી બાપાએ ખાલી હાથ ફેરવો, આંખ ખોલી અને પડખું ફેરવીને પોતે બેઠા થઈ ગયા. બાકી ડૉક્ટરોએ તો બધી રીતે રિપોર્ટ ને બધું કરાવ્યું જ હોય. હર્ષદની તે પાકતી પાની હતી તો યોગી બાપાએ વારંવાર હાથ ફેરવો, ઓપરેશન ન કરવું પડ્યું, દર્દ મટાડી દીધો. અરે આપણે મનુષ્ય હરિભક્તોની વાત કરી, અરે એવા કોઈ પ્રાણીઓ હોય ને જીવ હોય ને તો એનું સારું રૂડું કરેલું. અક્ષર મંદિરના તે બળદ હતા, હવે શિંગડાનું કેન્સર હતું,
તો બળદને અક્ષર દેરીને ચરણામૃત પાયું તો એ મટી ગયું. ભૃગુપુરના રીબાતા બળદનો પણ પાણી છાંટીને છે ને છુટકાર કરેલો. અને પાણીની તકલીફ કે વરસાદની ખેંચના લીધે એ માનવ જાત ઉપર મુશ્કેલી હોય એટલે ઘણા બધા એવા આશીર્વાદો યોગી બાપાએ આપેલા. પડવાલાના તે હરિભક્ત હતા, ભીખુભાઈની વિનંતીથી છે ને એમના વિસ્તારમાં સ્વામીશ્રીએ 3 દિવસ સુધી વરસાદ વરસાવીને લોકો ઉપર એ મેઘરાજાની એ મહેર ઉતરાવી હતી. અને એવી જ રીતે તમે દુષ્કાળની પરિસ્થિતિ હોય તો દુષ્કાળની પરિસ્થિતિની અંદર પણ એ લોકોને ઉગારવા માટે ગુણવંતભાઈ મારફતે ઇન્દ્ર રાજાને વરસાદની હેલી કરવા સૂચન કરેલું હતું. અને એ દુષ્કાળની જે પરિસ્થિતિ હતી એ પણ હળવી કરી નાખી. અંજેસરમાં તો ધૂન કરીને એ વરસાદની પધરામણી કરેલી. અરે એટલું જ નહીં, સંવંત 1992ની અંદર ગુજરાતમાં જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ હતી તો એ વખતે જ્યારે સ્વામીશ્રી અમદાવાદમાં ધૂન કરી અને એ દુષ્કાળગ્રસ્ત પ્રદેશ ઉપર એ ભારે એ મેઘ રેલાવ્યો હતો. આવા તો અદ્ભુત એવા કેટલા ઐશ્વર્યના પ્રસંગો યોગી બાપાના છે. આમ તો તમે કેટલું, જેમ આપણે અખાણું એક સાંભળેલું છે ને કે ગણ્યા ગણાય નહીં, વીણે વીણાય નહીં, છાબડીમાં સમાય નહીં. તો બોલો શું જવાબ આવે? તો જવાબ આવે તારાઓ. તો એવા પ્રસંગો આ યોગી બાપાના છે. અને એ પ્રસંગો જ્યારે આપણે આચમન કરીએ છીએ તો આપણે એક જ વાત યાદ રાખવાની છે કે આ જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એ જ યોગીજી મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજમાં, એ જ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજમાં આપણને જોવા મળે છે. અને જો સ્વામીશ્રીનું એક દિવ્યપણું રહ્યું ને, ક્યારેક તો એક યા બીજા સ્વરૂપે પ્રગટતું. હરિભક્તોને તે દુઃખ નિવારણ માટે, એમના જે મનોરથની સિદ્ધિ માટે છે ને સ્વામીશ્રીએ બધાને અક્ષર દેરીને મહાપૂજાની માનતા આપતા. અને એ રીતે અક્ષર મંદિર ગોંડલની સેવાય તે બધા પાસે કરાવતા. તો એ વખતે છે ને ગઢડા મંદિરનું કામ હજુ સ્વાભાવિક રીતે ચાલુ હતું. અને મંદિરોની અંદર તો નાના મોટા કામ તો ચાલુ જ રહે. એટલે દરેક મંદિરમાં છે ને કોઠારીઓને આર્થિક આમ થોડીક ભીંસ રહેતી. અને સ્વાભાવિક રીતે શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, એમની પાસે કોઈ પણ પ્રકારની સગવડતા નહોતી, પણ જો સિદ્ધાંત સાચો હતો, વાત સાચી હતી અને કહ્યું હતું દિગંતમાં ડંકા વાગશે. અત્યારે આપણે જોઈએ પણ છીએ. તો ત્યારે તો એવી પરિસ્થિતિ હતી આર્થિક રીતે તે કોઈક હરિભક્તો કે સંતોનો એવો એ કંઈ સહકાર કે બીજી રીતે પણ આમ જોવા મળતો હતો નહીં. એટલે આમ સંતોન મનમાં શું થતું કે યોગીજી મહારાજ છે ને ઘણી ખરી સેવા છે ને ગોંડલ લઈ જઈશ અને બીજા મંદિરનો છે ને નિભાવવાનો વિચાર કરતા જ નથી. એટલે વાસ્તવમાં તો સમગ્ર સત્સંગમાં જ્યાં જે કોઈ સેવા કરે એટલે આમ કેવળ સ્વામીશ્રીને રાજી કરવા જ કરતા, પણ એમના પ્રતાપથી મંદિરનો બધો વ્યવહાર ચાલતો, પણ બધા એ સમય ભૂલી ગયા જો મનુષ્ય ભાવ આવી ગયો. તો સ્વામીશ્રીએ ધારણ કરેલી ગરીબ પ્રકૃતિ હતી એને લીધે પ્રસંગ આવ્યો અને ઘણા બધા સંતો હરિભક્તો એમને સંભળાવતા કે તમે છે ને ગોંડલનું વધુ ખેંચોસ. તે સ્વામીશ્રી આ બધું સાંભળી રહેતા, એક પણ શબ્દ કંઈ બોલે નહીં. તો એકવાર છે ને કેટલાક સંતોની બધી ભંભેરણીથી છે ને જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ નાના એવા અક્ષર સ્વામી, એમને પણ આ સેવા અંગે સ્વામીશ્રીની ટકોર કરેલી અને પોતે પાછો વિવેક પણ ચૂકી ગયેલા. પણ આશ્ચર્ય શું થયું, ઐશ્વર્ય શું થયું? તો એ જેમના દ્વારા એ સાક્ષાત શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ થયા ને, એવા ગુણાતીત સ્વરૂપ સંતની ક્રિયામાં દોષ પરઠો બે વેણ કીધા ને, એટલે સ્વામીશ્રી કંઈ બોલ્યા નહીં પણ સાંભળી લીધું. પણ એ જ રાત્રે શાસ્ત્રીજી મહારાજે એ અક્ષર સ્વામીને સ્વપ્નમાં દર્શન દીધા ને ઠપકો આપ્યો કે જોગી જેવા સાધુને તમે કેમ દુભાવ્યા? અને અક્ષર સ્વામીએ ઘણી માફી માગી અને કહ્યું કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજે પછી પ્રાયશ્ચિત રૂપે કીધું કે તમે 51 ઉપવાસ કરજો. અને ત્યાં જ અક્ષર સ્વામીની આંખ ખુલી ગઈ અને અંતરમાં એવી બળતરા થઈ ગઈ. એટલે એમને તો માફી માગી, નાળિયેરને સાકરનો પડો હતો ને એ તે યોગી બાપાને ધર્યો અને પૂજા કરી. તે સ્વામીશ્રી તો બસ કાંઈ બન્યું ન હોય ને એવી જ રીતે હસતા હતા. અને મુંબઈમાં એમણે 51 ઉપવાસ પૂરા કર્યા, કારણ કે શાસ્ત્રીજી મહારાજે કહ્યું 51 ઉપવાસ કરજો હવે, કારણ કે તમે યોગીને દુભાવ્યા છે. અને પછી તો મુંબઈમાં જ્યારે પૂરા થયા અને યોગીજી મહારાજનો ના અપરંપાર મહિમાની વાતો એ હરિભક્તો સમક્ષ પોતે કરવા લાગ્યા. તો જો આવી રીતે આવા પ્રસંગો થકી તે આપણને ખરેખર એ ખ્યાલ એ આવે છે. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે. થોડાક આપણે બીજા પણ એક ચમત્કારના થોડાક પ્રસંગોની વાત કરીએ. ખરેખર તો એમના ચમત્કારિક ઘટનાઓ રહીને એ નોંધ કરીએ પાર ન આવે ને એટલી ઘણી બધી ઘટનાઓ છે. આફ્રિકામાં છે ને મર્ચિસન
ફોલના એક જંગલ વિસ્તારની અંદર હવે એક છે ને મદોમદ હાથી હતો. હવે પોતે માર્ગ રૂધીને ઊભો હતો અને પળ પૂરી પણ જોખમી હતી. પણ સ્વામીશ્રીનું દર્શન થયું અને હાથીએ 2-3 વખત છે ને સૂંઢ ઊંચી કરી અને પછી જ્યાં ચૂપચાપ ત્યાંથી ખસી ગયો અને પોતે ચાલ્યો ગયો. આમ જાણે આમ સ્વામીશ્રી આમ સલામી આપવા માટે આમ માર્ગ રોકીને ઊભો હોય ને એવું બધાને દર્શન થયા. નેરોબીના તે કુંવરજીભાઈને દેશમાં આવવા માટે છે ને પાસપોર્ટ હતા ને, ઘણા બધા એ કાગળો ઉપરી અધિકારીઓ હતા ને, એ સહી સિક્કા 3 મહિના સુધી એમ થાય એમ હતા જ નહીં. અને એવું અધિકારીઓ તરફથી જાણવાય મળ્યું હતું, કન્ફર્મ કરી નાખ્યું, ઘણા બધા પ્રયત્નો કરી નાખેલા હતા. પણ જો સ્વામીશ્રીની કૃપાથી એ કામ હતું ને 1 દિવસમાં પણ વિલંબ કર્યા વગર એ તત્કાળ એ ઉકલી ગયું. તો જો આ સત્પુરુષ ધારે ને તો તમને રંકમાંથી પણ રાજા કરે. પણ એ શુદ્ધ ભાવ હોય ને, એ તમારી ભાવના કેવી છે, જો ભગવાન રહ્યા ને એ ભાવ જુએ છે. એ તમારી કાર્ય કરવાની પદ્ધતિ કે તમારી મહેનત નહીં, એ મહેનત તો બધાય કરે જ છે ને. આજે કોઈક રિક્ષા ચાલક હોય તો એ તમારી કરતાં વધુ મહેનત કરે છે સવારે 4 થી સાંજે 12 વાગ્યા સુધી. આજે કોઈક બેલદાર હોય, કોઈક કડિયા કામ કરતો હોય તો એ તો કેટલું ભારે કામ કરે છે. એ તો સવારે 10 થી સાંજે 6-7 વાગ્યા સુધી, અને કાંઈ સહેલું કામ નથી. તો મહેનત તો બધાય કરે છે. અને કોણ મહેનત કરતું નથી? એ પેટનો ખાડો પૂરવા માટે દરેક મહેનત કરે છે. એમ સેવાય બધાય કરે છે. પણ એ સેવા કરવામાં તે તમે કેવા શુદ્ધ ભાવથી કરો છો ને, એ અગત્યની વાત છે. અને ભગવાન અને સંત એ જ આપણી ભાવના જોવે છે કે તમે કેવા ઉદ્દેશથી એ તમે સેવા કરો છો, કેવા ભાવથી તમે કર્મ કરો છો. એટલે ભગવાન રહ્યા ને એ ભાવના ભૂખ્યા છે. આવું ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે, પણ વાસ્તવની અંદર એ ભાવ જ જોવે છે. એ શબરી માતાના એ એઠા બોર, એ ભગવાનને શું કાંઈ હતું જ નહીં એમની પાસે? ધારે તો બધુંય સર્જન કરી શકે, કલ્પવૃક્ષની જરૂર જ નહોતી, ચપટી વગાડીને બધું લાવી શકે 32 ભાતના પકવાનો. પણ એ શબરી માતાના એ ભાવ ભર્યા એ એઠા બોર ભગવાન રામ જમ્યા. એ મીરાબાઈએ પોતે એ એક સ્વાભાવિક રીતે પોતે રાજકુંવરી હતા, પણ છતાં એનો ત્યાગ કરીને સંસારની એ જે સુખ હતી, ભૌતિકતા હતી, એ દૂર કરીને ભગવાનના શરણે ગયા. એ નરસિંહ મહેતા પાસે કાંઈ હતું નહીં, ભાવ હતો. આ ભાવથી એ ભગવાન રાજી થાય છે. તમારી પાસે લાખ કરોડો રૂપિયા છે ને તમે 1000-2000 દાનમાં આપો છો તો એ તો આપો જ તે, પણ તમારી પાસે કંઈ નથી ને તમે દાનમાં આપો છો ને, તો એ ભગવાન વિશેષ નોંધ લે છે. એટલે સ્વાભાવિક રીતે આપણે ભાવથી, એ શુદ્ધ ભાવથી, જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે શ્રી કૃષ્ણ ભગવાન એ જ કહે છે કે તમારું દરેક કર્મ એ ભક્તિ ક્યારે બને? કે દરેક કર્મની અંદર એ ભગવાનનું કર્તૃત્વપણું હોય, એ નિત્ય અનુસંધાન હોય ને, ત્યારે તમારું દરેક કર્મ એ ભક્તિ બની જાય. પછી તમે નાવ છો, તમે જમો છો, તમે સૂવો છો, તમે બોલો છો, તમે તમારું કામ કરો છો ને ધંધાકીય, એ પણ એક ભક્તિ બની જાય છે. પણ એ કર્મની અંદર એ ભગવાનનો ભાવ હોવો પડે, તો એ તમારું કર્મ એ ધર્મ છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ બાળકોને કહેતા ને કે છે ને, તમારું ભણવું ને એ એક ભક્તિ જ છે. તો શિક્ષણમાં ક્યાં ભક્તિ આવે છે? શિક્ષણમાં ક્યાં નામ સ્મરણ આવે છે? શિક્ષણમાં ક્યાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો આવે છે? શિક્ષણમાં ક્યાં શ્રીજી મહારાજની સર્વોપરી વાતો આવે છે? એમાં ક્યાં સ્વામીની વાતો કે વચનામૃતના સિદ્ધાંતો આપ્યા છે? પણ છતાં જ ભક્તિ શા માટે કહ્યું? કારણ કે એવું તમે ભણજો કે એ ભક્તિ બની જાય. તો આપણી પણ દરેક ક્રિયા રહીને એ આ પ્રમાણે આપણે રાખવાની છે, અને તો જ આ ભગવાન અને સંત રહ્યા ને એ રાજી થાય. જો ધારે ને બધું કરી શકે છે. આપણે એવા એ સંતના શરણે બેઠા છીએ. યોગી બાપા કહેતા ને કે આપણે બગાસું ખાધું ને કોકે સાકરનો ગાંગડો આપણા મોંમાં મૂકી દીધો. એવા આપણે ભાગ્યશાળી છીએ. ધર્મજના ઈશ્વરભાઈને હાથનો સ્પર્શ કર્યો, સમાધિષ્ઠ બનાવી દીધા, શ્રીજી મહારાજના દિવ્ય દર્શન કરાવ્યા. પણ જો વિચાર હોવો પડે કે બ્રહ્મરૂપ થવું છે, વિચાર હોવો પડે કે વિકારોને મારે દૂર કરવા છે, મારે એક પણ એવો સ્વભાવ નથી રાખવો કે જે ભગવાન અને સંતને ન ગમતો હોય. જો સાધનાથી સાક્ષાત્કાર સુધી એ થઈ શકે છે, પણ સાધના માટે પાછો પરિશ્રમ એ બાબતનું હોવો જરૂરી છે. રાજકોટની એક ધર્મેન્દ્રસિંહ કોલેજની અંદર અભ્યાસ કરતા બહાદુરસિંહ ઝાલા, હવે એમને આમ તો ઠંડા પાણી પોતે નાતા નહોતા, પણ યોગી બાપાએ ઠંડા પાણીએ નાતા કરી નાખ્યા. એક ફકીરાના બળદના કાનમાં ખાલી મંત્ર ભણ્યો
અને પાણીમાં બેસી જવાની આદત હતી ને એ દૂર કરી નાખી. નડિયાદ પારાયણની અંદર હાજરી અપાવવા માટે રાવજીભાઈનું રૂપ ધારણ કરીને રમેશભાઈ ત્યાં ગયા. તો આ તો આવા ચમત્કારો, જો આ બધી કંઈ બ્રેન વોશ કરવાની વાતો નથી, ભરમાવાની વાતો નથી, આ બધા ચરિત્રોની હું નોંધ તમને કહું છું. એટલે ખરેખર આ બધા ચરિત્રના પ્રસંગો રહ્યા ને એ પ્રસંગો એ સાચા છે. એક વિશ્વાસથી વહાણ તરે છે, એમાં વિશ્વાસ રાખીને આપણને એવા ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ છે. અને ઘણા બધા લાખો હરિભક્તોને આવા અનુભવો થયેલા છે. મુંબઈના તે મહીજીતભાઈ હતા, તેમાં પુત્રીમાં પ્રવેશ ગયેલું જે કારમું હતું ને, કુરાની મ્લેચ્છ પ્રેત, એ બધું ભગાડ્યું અને પુત્રીના લગ્ન હતા એ પોતે નિર્વિઘ્ન કરાવી આપ્યા. તો જો એક વિચાર કરો કે આ એક સ્વાભાવિક રીતે ભૂત પ્રેત હોય કે ગમે તે બીજું હોય તો એને પણ રોગ હોય તો એને પણ દૂર કરવા માટે યોગી બાપાએ ઘણી બધી વખત આપણને સુખ્યા કરવા માટે આવું કરેલું છે. તો આપણે એમના શરણે છીએ અને એવા તે આપણને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ મળ્યા છે. ખરેખર યોગીજી મહારાજ પોતે અંતર્યામી હતા, એવા પણ ઐશ્વર્યના પ્રસંગો આપણને જોવા મળે છે. હવે શેઠ સોમાભાઈ કશીભાઈ, હવે આમ તો ધંધાર્થે છે ને અમદાવાદમાં રહેતા, એટલે પ્રથમ તો રણછોડજી, શિવજી અને છેલ્લે હવે માતાજીના ઉપાસક બન્યા હતા. એટલે આણંદના ઈશ્વરભાઈ એ મસાલાવાળાને તેઓ સંબંધી થાય, એટલે એમના આગ્રહથી એવો સ્વામીશ્રીના દર્શને આવેલા. પ્રથમ તો દર્શને આવ્યા ને એટલે સ્વામીશ્રીની જે અસાધારણ જે પ્રતિભા હતી ને એ જોઈને એ પોતે અંજાઈ ગયેલા અને ઘેર સ્વામીશ્રીની પધરામણી કરાવી. એ વખતે એમને સંકલ્પ કરેલો કે અમુક સેવા આપણે કરવી છે, પરંતુ ઈશ્વરભાઈ એમને સ્વામીશ્રીનો મહિમા કીધેલો અને સ્વામીશ્રી અંતર્યામી છે એવું એમને સમજાવેલું. એટલે સ્વામાભાઈએ પરીક્ષા કરવાનું મન થયું. હવે સ્વાભાવિક રીતે વિચાર કરો કે પરીક્ષા કરવાનું મન હરિભક્તને થાય છે અને સ્વામીશ્રીની પધરામણીથી ઘરમાં એક દિવ્ય વાતાવરણ પ્રસરી ગયું. સ્વામીશ્રીએ દુકાન હોય, ધંધો હોય, બધું પૂછપરછ કર્યું ને આશીર્વાદ આપતા કીધું કે દુકાનો ઘણી બધી વધી જશે, ધંધો સારોય ચાલશે અને અક્ષર દેરીએ છે ને સેવાય કરતા રહીશું. અને પૂજા પછી સેવા માટે સ્વામીશ્રીને પૂછ્યું ત્યારે એમને હસતા હસતા સોમાભાઈના મનમાં જે વિચાર હતો ને એ બધો જણાવ્યો. અને ત્યારે સોમાભાઈને એ પ્રતીતિ થઈ ગઈ કે સ્વામીશ્રી તો અંતર્યામી ખરા અને સ્વામીશ્રીની રમણીય મૂર્તિ એમના અંતરમાં ઉતરી ગઈ. અને એ પછી તો ખૂબ નિષ્ઠાવાળા ભક્ત થયા અને સત્સંગમાં એમને ઘણી બધી સેવા પણ કરી. તો આવી રીતે પણ એ મનમાં રહેલા એ વિચારો, મનમાં રહેલા એ સંકલ્પો એ પણ યોગી બાપાએ ઘણી બધી વખત એ પૂરા કરેલા હતા. તો આવા ઐશ્વર્યના પોતે ધારક હતા. એવા ચમત્કારિક પ્રસંગો આજે આપણે જોયા. ખરેખર તો આ પ્રસંગો આપણને કંઈક ને કંઈક શીખવતા જાય છે. કંઈક આપણને એક ચમત્કાર થકી, જો ફરી વખત આપણે જે પ્રવચનની શરૂઆતમાં કહ્યું એ આપણે કહીએ કે આ પ્રસંગો જોઈએ આપણે આ ઐશ્વર્યના, તો આપણને ખરેખર પ્રતીતિ આવે. પણ જો શ્રીજી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા આ ચમત્કારોમાં એટલા બધી એ પોતે રસ નથી લેતા. કારણ શું? કારણ કે ચમત્કારથી છે ને એક વખત એ આપણું કામ થયું હોય પછી બીજી વખત ઈચ્છા તો રહેવાની જ તે કે આ કામ થઈ જાય, આમ થઈ જાય. કારણ કે માણસ છે ને ઈચ્છા પોતે બહુ કરે છે, એને ઈચ્છાઓ આ મેળવી લેવું છે, આમ થઈ જાય તો સારું. અને જો આપણા કર્મને આધારે, પ્રારબ્ધને અનુસાર કંઈક ને કંઈક વધતા ઓછા પ્રમાણની અંદર આવશે દુઃખ અને સુખય આવશે. પણ એના માટે દર વખતે પછી આપણે માંગણી કરીશું ને પછી જો નહીં થાય ને તો ત્યારે આપણને સત્સંગ ગમતો નથી અને સત્સંગમાં રહેતા પણ નથી. એટલે આ ગુણાતીત ગુરુ પરંપરા અને શ્રીજી મહારાજ એ ચમત્કારોની અંદર નહીં પણ તમારામાં રહેલા એ આસુરી દુર્ગુણો છે, સ્વભાવો છે, પ્રકૃતિ છે, એક તમારામાં કઈ રીતે સ્થિત પ્રજ્ઞતા આવે, સંભાવ આવે, એના માટે પ્રયત્નો કરે છે. એટલે જો પ્રશ્નો તો દરેકના જીવનમાં આવે છે. ભક્ત હોય તો એનાય જીવનમાં આવે અને ભક્ત ન હોય તો એના જીવનમાં પ્રશ્નો આવે. પણ આ દરેક પ્રશ્નો વચ્ચે એ સ્થિરતા માટે એ સત્પુરુષ એ કાયમ આપણા સાથે જ ઊભા હોય છે ને આપણો હાથ પકડે છે ને આપણને પ્રશ્નોમાંથી ઉગારે છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આમ તો આવા ઐશ્વર્યના અને ચમત્કારના પ્રસંગો ઘણા બધા છે, પરંતુ આજે આપણે જે યોગી બાપાના પ્રસંગો જોયા ચમત્કારિક ઐશ્વર્યના, આ પ્રસંગોમાંથી એ આપણે એક જ વાત શીખવાની છે કે એ જ સત્પુરુષ, એ જ યોગીજી મહારાજ એ આપણને અત્યારે વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજમાં એ જોવા મળે છે.
એ જ કાર્ય શરૂ છે જે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, એ જ બધું કામ અત્યારે મહંત સ્વામી મહારાજ થકી થઈ રહ્યું છે. તો આપણે મહંત સ્વામી મહારાજને ઓળખીએ, સત્પુરુષને ઓળખીએ અને મન કર્મ વચને એમનો સમાગમ કરીને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરીને એમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.